પાટણ જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન દ્વારા એક મજબૂત સુરક્ષા કવચ મળ્યું છે। પ્રધાનમંત્રી શ્રીની કલ્પનાને સાકાર કરતી આ યોજના વર્ષ 2018થી પાટણ જિલ્લામાં સફળતાપૂર્વક અમલમાં છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારોને મોંઘી સારવારના ખર્ચથી મુક્તિ અપાવી રહી છે। જિલ્લા પંચાયત પાટણની આરોગ્ય શાખા દ્વારા અમલમાં મુકાયેલી આ યોજના અંતર્ગત વર્ષ 2018થી અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં 1,28,000થી વધુ દર્દીઓએ વિવિધ સારવાર પેકેજ હેઠળ લાભ મેળવ્યો છે, જેમાં કુલ મળીને 3,015 કરોડ રૂપિયાની વધુની સારવાર નિઃશુલ્ક આપવામાં આવી છે। આંકડા યોજનાની વ્યાપકતા અને અસરકારકને સ્પષ્ટ રીતે દર્શાવે છે। વર્ષ 2025 દરમિયાન પણ યોજનાનો વ્યાપ સતત વધતો રહ્યો છે। વર્ષ 2025માં અત્યાર સુધીમાં 72,786 લાભાર્થીઓ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે। આ કાર્ડના માધ્યમથી 48 કરોડ રૂપિયાથી વધુની સારવારનો લાભ જિલ્લાવાસીઓને મળી ચૂક્યો છે। યોજનાને વધુ સમાવેશક બનાવવા માટે 70 વર્ષથી ઉપરના વડીલો માટે વય વંદના યોજના અંતર્ગત વિશેષ કાર્ડ આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 57,554 વડીલોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત સરકારી કર્મચારીઓના પેન્શનરોને પણ આ યોજનાનો લાભ આપવા માટે કાર્ડ વિતરણની કામગીરી ચાલુ છે। ગરીબ માટે મની પોકેટ બચાવતી યોજના। આ યોજના હેઠળ ગરીબ પરિવારના સભ્યો દેશની સારી અને પ્રતિષ્ઠિત ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર મળી રહે છે। પરિણામે મોંઘી સારવાર માટે ઘરેણાં વેચવા કે દેવામાં ફસાવાની સ્થિતિમાંથી અનેક પરિવારો બચી રહ્યા છે। ડોક્ટર વિષ્ણુ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત પાટણ જણાવે છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। આ યોજનાથી દર્દીઓની મની પોકેટ બચી રહી છે અને તેમની ઉચ્ચ ગુણવત્તાની હોસ્પિટલમાં પણ નિઃશુલ્ક સારવાર મળી રહે છે। પાટણ જિલ્લામાં આ યોજનાને લોકોનો ઉત્તમ પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને આવનાર સમયમાં વધુ લાભાર્થીઓ સુધી આ યોજનાનો વ્યાપ વધારવાનો અમારો પ્રયત્ન રહેશે। પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માત્ર એક સરકારી યોજના નહીં, પરંતુ આરોગ્ય ક્ષેત્રે ગરીબો માટે જીવન રેખા બની રહી છે। આ યોજનાની સફળતા જિલ્લા આરોગ્ય તંત્રની સક્રિય કામગીરી અને જનજાગૃતિનું ઉત્તમ ઉદાહરણ છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જે કામગીરી 2018થી ચાલી રહી છે, તેના ભાગરૂપે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પાટણ દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી છે, જેના ભાગરૂપે અત્યાર સુધી 2018થી આખા સમગ્ર જિલ્લાની અંદર 3,15 કરોડ કરતાં વધારે લોકોને આપણે આ રકમનો લાભ આપવામાં આવે છે અને 1,28,000 કરતાં પણ આ યોજનાનો લાભ દર્દીઓએ વિવિધ પેકેજ હેઠળ લાભ મેળવેલ છે। ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષે પણ આપણે અત્યાર સુધી 72,786 લોકોને આ યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવેલ છે અને એ અંતર્ગત આપણે 48 કરોડ કરતાં પણ વધારે આ યોજનાનો લાભ ચાલુ વર્ષે પણ આપવામાં આવેલ છે। આ યોજનાના વ્યાપ વધારવા માટે આપણે વયવંદના યોજના કે જે 70 વર્ષથી ઉપરના જે વડીલો છે એમને પણ આપણે કાર્ડ આપવામાં આપી રહ્યા છે, જેના ભાગરૂપે આપણે 57,554 આવા વડીલોને પણ કાર્ડ આપવામાં આવે છે અને સરકારી જે કર્મચારી પેન્શનર છે એ લોકોને પણ જી કાર્ડ આપવાની આપણે આ કામગીરી ચાલી રહી છે। ટૂંકમાં આ યોજના જે ગરીબ લોકોને જે મની પોકેટ બચાવે અને સારામાં સારી હોસ્પિટલ જે ગરીબ લોકો છે એમને પણ એક જે સારામાં સારી કેટેગરી વાળી હોસ્પિટલ હોય ત્યાં પણ સારવાર મળે એ હેતુથી આ યોજના આપણે સરસ કામ કરી રહી છે અને લોકોને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। વધુ લોકોને લાભ મળે એ તો આયોજન કર્યું છે અને આ અમે અમારું તંત્ર ગ્રાસરૂટ લેવલ સુધી આ યોજનાનો વ્યાપક લાભ મળે એ માટે કટિબદ્ધ છે।